હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારું હિનસ કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ માંગરોળનો પ્રખ્યાત લીલા નાળિયેરનો ખાદીમ પાક। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે તેમની રેસીપી જોઈ લઈએ। ખાદીમ પાક બનાવવા માટે મેં અહીં 2 શ્રીફળ વધેરીને લીધા છે। હવે આપણે તેને આ ખમણી વડે ખમણી લઈશું। જુઓ, ટોપરાનું ખમણ થઈ ગયું છે। હવે આપણે તેમને શેકી લઈએ। અહીં મેં કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ કરવા માટે મૂકેલું છે। હવે તેમાં આપણે ટોપરાનું છીણ છે તે ઉમેરીશું। હવે તેને 5 મિનિટ માટે આપણે હલાવીશું। ગેસની ફ્લેમ છે તે લો રાખીશું। અહીં આપણે 1 ચમચી ઘી મૂકવાનું છે, કારણ કે ઘી છે તે આપણે ઉપરથી એડ કરવાનું છે, એટલે તેમનો સ્વાદ છે તે સરસ આવશે। હવે આપણે તેમાં 1 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું। હવે આપણે ગેસની ફ્લેમ છે તે વધારી દઈશું અને દૂધને ખદખદવા દઈશું। જો દૂધ છે તે ખદખદવા માંડ્યું છે। હવે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું અને આને હલાવતા રહીશું। જો આમાં દૂધ છે તે ઓછું હતું એટલે મેં 1 ગ્લાસ ફરી દૂધ નાખેલું અને તે પણ બળી ગયું છે। હવે આપણે 1 કપ જેટલી ખાંડ ઉમેરીશું અને હલાવશું। હવે છે ખાંડનું પાણી થશે, ખાંડ ઓગળશે, તેમાંથી પાણી થશે અને તેને પણ આપણે બળવા દઈશું। જુઓ, ખાંડનું પણ પાણી થઈ ગયું છે। હવે આપણે તેને સતત હલાવતા રહીશું। જુઓ, ખાંડનું પાણી છે તે પણ બળી ગયું છે। હવે આપણે ઉપરથી 2 ચમચી ઘી એડ કરશું અને 2 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરશું। જુઓ, આપણો ખાદીમ પાક છે તે સરસ બની ગયો છે, તે કઢાઈથી અલગ પડવા લાગ્યો છે। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરશું અને આને એક પ્લેટમાં કાઢી લઈશું। જુઓ, આ પ્લેટમાં મેં ઘી લગાવી દીધું છે। હવે આપણે તેમાં ખાદીમ પાકને કાઢી લઈશું। જુઓ, આપણો આ ખાદીમ પાક છે તેને હવે આપણે ઠંડો કરવા માટે રાખી દઈશું અને પછી તેમાંથી નાના નાના પીસ બનાવી લઈશું। જો ફ્રેન્ડ્સ, લીલા નાળિયેરનો ખાદીમ પાક તૈયાર છે।